મહિલા સુરક્ષા સમાજને જોઈએ. હિંસા અટકાવો, ન્યાય મેળવો. મહિલાને સુરક્ષિત જીવન અપાવો. આજનું કાર્યક્રમ જેમ અમારા પ્રોફેસરે કીધું 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. પહેલા ભાગમાં મહિલાઓના લગતા વિવિધ કાનૂન કાયદાઓ વિશે તમને અમે જાણકારી આપશું અને તે લગતા પછી તમારે કોઈ પણ સવાલો હોય, તમારે કઈ કાનૂની કાયદા વિશે જાણવું હોય કે તમારું કોઈ કાયદાકીય તકલીફ પણ હોય તમારા પોતાની, તે તમે બરોડાના 2 નામચીન વકીલ આવવાના છે, એમને પૂછી શકો છો અને એમની સાથે DLSA ના સેક્રેટરી પણ આવવાના છે. તો આપણે DLSA સાથે જોડાઈને તમને એમની પાસે પણ મફત કાનૂની સહાયની જરૂરત હોય તો અમે તમને એમની સાથે જોડવાની મદદ કરીને આપશું. તો જ્યારે આપણે પ્રાચીન ભારતની વાત કરીએ છીએ તો પ્રાચીન ભારતનો સમય તો સારો હતો, પણ જેવો જ પ્રાચીન ભારતનો સમય પતી ગયો એવી તે જ સ્ત્રીઓ માટે એવી સ્થિતિ થઈ ગઈ કે સ્ત્રીઓને એટલા બધા અન્યાય સહેવા પડ્યા કે આજે આપણા બધા જાણીએ છીએ. મનુસ્મૃતિ જેવા લેખ જેમાં સ્ત્રીને પશુઓ અને ડબ્બાઓ જેવી વસ્તુઓ જોડે સરખાવવામાં આવી. બાળ વિવાહ છે, સતી પ્રથા છે, નિયોગ છે, આવી બધી ખરાબ કુપ્રથાનો મહિલાઓ શિકાર બની ગઈ. બ્રિટિશ રાજમાં પણ સ્ત્રીની હાલત બિલકુલ નહીં સુધરી. હા, પણ બ્રિટિશ રાજમાં 1829માં 1829માં એક કાનૂન આવ્યો હતો સતી નિયોગ કરીને. એમાં જો છે એ સતી ઉપર જો છે રોક લગાવી દેવામાં આવી હતી. સતી તો બંધ થઈ ગઈ, પણ બીજા બધા અન્યાય શું એ બંધ થયા? ના, એ અન્યાય તો પણ ચાલુ રહ્યા. તો IPC એક પહેલો કાયદો હતો જેમાં ગુનાહોનો વ્યાખ્યા કરવામાં આવી અને એના માટે સજા નક્કી કરવામાં આવી. IPC માં ઘણા બધા ગુનાઓ હતા, નાના ગુનાઓ લઈને મોટા ગંભીર ગુના બધા જ શામેલ હતા, જેમ કે ચોરી ચકારી, લૂંટપાટ, હત્યા, બળાત્કાર બધું શામેલ હતું. આ IPC આવ્યો એના પછી મહિલાઓને પહેલી વાર એવો મોકો મળ્યો કે એમના સાથે જો કોઈ ગુનો થાય તો એ લોકો ફરિયાદ કરી શકે અને ન્યાય મેળવી શકે. અને IPC દરેક બધામાં દંડ પર ભાર આપે છે અને સંરક્ષણ પર ભાર નથી આપતો, જ્યારે મહિલાને સંરક્ષણની વધારે જરૂરિયાત હોય છે. તો ભારત સરકારે જોયું કે ઘણી બધી ખોટો છે IPCમાં અને સંરક્ષણની બહુ જ વધારે જરૂરિયાત છે. એના લીધે ભારત સરકારે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અમલમાં પાડ્યું. હવે આ અધિનિયમ આપણને જણાવે છે કે મહિલા વિરુદ્ધ જે હિંસા થાય છે એ ખાલી શારીરિક નથી હોતી, એ માનસિક પણ હોઈ શકે છે, ભાવનાત્મક પણ હોઈ શકે છે, નાણાકીય પણ હોઈ શકે છે અને માનસિક પણ હોઈ શકે છે. તો આ બધી હિંસા પહેલીવાર અમલમાં આવી કે આ બધી હિંસા માટે પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. અને એક ખાસ વાત આ અધિનિયમની એ હતી કે આ ખાલી વિવાહિત સ્ત્રીઓ પર નહોતું લાગુ પડતું હતું, પણ બધી સ્ત્રીઓ પર અને આજકાલે જે છોકરીઓ લિવ-ઇનમાં રહે છે એમના પર પણ આ અધિનિયમ લાગુ પડે છે. આ અધિનિયમ બહુ જ મદદરૂપ સાબિત થયું મહિલાઓના સંરક્ષણ માટે. આજે હું આપણી સામે એક એવા કાયદાની વાત કરવા જઈ રહી છું જે માત્ર કાગળ પૂરતો જ નથી, પરંતુ લાખો મહિલાઓની, ભારતની લાખો મહિલાઓ માટે આશાનો એક આધાર છે. જેમ કે મારા મિત્રએ કહ્યું, આ કાયદાનું નામ ઘરેલુ હિંસા વિરુદ્ધ મહિલાઓને થતા રક્ષણ અધિનિયમ 2005 છે. આ અધિનિયમ એક મજબૂત ઢાલ છે જે આપણા ઘરમાં થતા માતા તરફ, બહેનો તરફ અને દીકરીઓ તરફ મારપીટ, અપમાન કે કોઈ પણ જાતનો ત્રાસ કે અન્યાયથી આપણને બચાવે છે. આ કાયદો 13 સપ્ટેમ્બર 2005 ના રોજ પસાર થયેલો હતો અને 26 ઓક્ટોબર 2006 થી સમગ્ર ભારતમાં લાગુ થયો. આ કાયદો બનાવવાનો મુખ્ય હેતુ શું હતો
એ હતું કે ઘર જેવી એક સુરક્ષિત જગ્યા જે મહિલાઓ માટે હોય છે તે ઘણી વખત અસુરક્ષિત બની જતી હોય છે. ઘણા ઘરોમાં મહિલાઓ પર પતિ, તેમના સાસુ સસરા અથવા કે અન્ય પરિવારજનો દ્વારા મારપીટ થતી હોય છે, અન્યાય થતો હોય છે. ઘરોમાં એ લોકોની જોડે માનસિક રીતે પણ ત્રાસ થતો હોય છે. તો આ પરિસ્થિતિઓમાં ઘરમાંથી કાઢી પણ નાખી રાખતા હોય છે. આવા તમામ અન્યાયથી બચાવવા માટે આ અધિનિયમ આવેલો હતો. આ અધિનિયમ હેઠળ પ્રોટેક્શન ઓફિસરની નિયુક્તિ પણ કરવામાં આવેલી છે, જે મહિલાને આ કાનૂની મદદરૂપ થાય છે અને કોર્ટના આદેશોનું પાલન પણ કરે છે. આ જે પ્રોટેક્શન ઓફિસર છે તેને સુનિશ્ચિત રાખે છે. હાલમાં આ અધિનિયમ ભારતીય ન્યાય સંહિતા 2023 એટલે કે BNS ની ધારા 85 ની અંદર સાથે મળીને ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે. વડોદરા જિલ્લા પંચાયતમાં જે પંચાયતી રાજનું માળખું છે એ માળખામાં જે જિલ્લાના વડા કહેવાય, પોલિટિકલ વડા હોય અને એક અધિકારીઓના વડા હોય. એ બંને વડા આજે જિલ્લા વિકાસ અધિકારી પણ મહિલા છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હોય. સાથે સાથે બીજી વાત કરીએ, અત્યારે તમે બધા જે ચેમ્બરમાં અત્યારે જે મીટિંગ લઈ રહ્યા છો, આપણે એક સેશન લઈ રહ્યા છીએ, તાલુકા પંચાયત વડોદરાની જે આ જે ચેમ્બર છે એ પણ પ્રમુખ અંકિતાબેન મહિલા છે, બરાબર. અને આટલી મોટી સંખ્યામાં અહીંયા મહિલા સરપંચો ઉપસ્થિત છે. અહીંયા વાત કરી 498 આઈપીસી ની બેને હમણાં, બરાબર. 498 શું છે? વાંચો એનો જરૂર પડે ત્યાં ઉપયોગ પણ કરવાનો, પણ ખોટો ઉપયોગ નહીં કરવાનો, બરાબર. આ ઘણા બધા પ્રશ્નો એવા પણ આવે છે કે 498 એનો ઘણો બધો દુરુપયોગ પણ કરતા હોય છે. થોડું કહેવાય કે પાંચે આંગળીઓ સરખી હોતી નથી, એવી રીતે આપણે બધી વસ્તુ 100% સેટિસ્ફેક્શન તો ક્યાંય થવાનું નથી, બરાબર. વિશાળ દરિયો છે નોલેજનો, એમાં જેટલી આપણે ડૂબકી મારીએ એટલી ઓછી, જેટલું નોલેજ લઈએ એટલું ઓછું છે આપણા માટે. એટલે તમામ અત્યારે તાલીમમાં તમારી પાસે સુંદર એક આયોજન પ્રોફેસર શ્રી MS માંથી કર્યું છે, અને આખી ટીમ છે વિદ્યાર્થીઓની, એ પણ ઉત્સાહી છે તમને શીખવાડવા માટે. 2-3 વિદ્યાર્થીઓ સરસ વાતો પણ કરી, પણ એટલું નહીં, એટલાથી અટકવાનું નથી કે સુંદર વાતો આપણે અત્યારે સાંભળીએ છીએ, અહીંયા આવ્યા, ચા પાણી નાસ્તો કરી નીકળી ગયા અને ફરી બેસે તે, એવું નહીં. જીવનમાં કંઈક સેશનમાં જાઓ છો, ક્યાંક કંઈક શિબિરમાં જાઓ છો, તો કંઈક એમાંથી પ્રેરણા લો અને પોતાના જીવનમાં ઉતારો, તો એ 100% એનું સક્સેસ થશે. તો સૌ પ્રથમ તો એ વસ્તુ આવે છે કે તમારી પાસે ઘરેલું હિંસાની કોઈ પણ જાણકારી આવે છે, તમારા ઘરમાં, તમારા આસપડોશમાં, તમારા વિસ્તાર પંચાયતમાં કશે પણ તમને એવી જાણકારી મળે છે કે કશે ઘરેલું હિંસા થઈ રહ્યો છે, તો તમે આપણે દરેક જિલ્લાની અંદર એક જિલ્લા સુરક્ષા અધિકારી બનાવેલો હોય છે. તો અહીંયા બરોડામાં આપણે કુબેર ભવનમાં જ એમની ઓફિસ છે, તો ત્યાં જઈને તમે એ જાણકારીની નોંધણી કરાવી શકો છો, જેથી એ જે જિલ્લા સુરક્ષા અધિકારી છે તે એવી મહિલા જેની સાથે ઘરેલું હિંસા થઈ રહ્યો છે એમની એ મદદ કરી શકે. તે ઉપરાંત તમે આ જાણકારી આ અધિકારીને આપો તો તમારા ખાતે પણ કોઈ જવાબદારી નહીં આવશે, કારણ કે તમે પણ સાચા મનથી કોઈની મદદ કરવા માટે આ જાણકારી અધિકારી સુધી પહોંચાડેલી છે, તો તમારા સામે પણ કોઈ જવાબદારી નહીં આવશે. તે પછી એવું પણ હોય છે કે આ અધિકારીઓ છે, જેમ કે પોલીસ છે, મેજિસ્ટ્રેટ છે, જિલ્લા સુરક્ષા અધિકારી છે, સેવા આપનાર અધિકારીઓ પણ હોય છે. તો તેમની જવાબદારીમાં આવે છે કે તે મહિલાને મળે, તેમને તેમના હક વિશે જાણકારી આપે. જે પણ મહિલા ઘરેલું હિંસા થી પીડિત થતી હોય છે, તો એમના પણ ઘણા બધા હક હોય છે. તેમને મફતમાં કાનૂની સહાય મળે તે તેમનો હક છે. આશ્રય ઘરમાં તેમને મદદ જોઈતી હોય તો તે એમનો હક છે. સારવાર જોઈતી હોય કોઈ પણ જાતની તો તે પણ તેમનો હક છે. આ બધા હકથી તેમને જાણકારી આપવી એ પણ આ અધિકારીઓની જવાબદારીઓમાં આવે છે. આપણે જોઈએ તો ભારતીય સમાજમાં પરિવારને પહેલાથી જ પવિત્ર અને સુરક્ષિત માનવામાં આવ્યો છે, પરંતુ દુર્ભાગ્યવશ ઘણી મહિલાઓ ઘરની અંદર જ શારીરિક, માનસિક, આર્થિક અથવા ભાવનાત્મક હિંસાનો ભોગ બને છે.
આને રોકવા માટે જ વિધાનમંડળે ઘરેલું હિંસા અધિનિયમ 2005 ઘડ્યો છે, જેનો મુખ્ય હેતુ મહિલાઓને તાત્કાલિક, અસરકારક અને વ્યાપક સુરક્ષા આપવાનો છે. તો મહિલાને જે છે તે એક કલમ 26 કરીને ઘરેલું હિંસા અધિનિયમમાં જે છે એ સૌથી મહત્વપૂર્ણ છે. આમાં કહેવામાં આવે છે કે મહિલાને માત્ર મેજિસ્ટ્રેટ કોર્ટ સુધી જ મર્યાદિત કરવામાં નથી આવી. તે સિવિલ કોર્ટ હોય, ફેમિલી કોર્ટ હોય કે અન્ય કોઈ પણ કાનૂની કાર્યવાહી ચાલતી હોય તેના દરમિયાન પણ તે ઘરેલું હિંસા અધિનિયમમાંથી ઉપચારો મેળવી શકે છે. જેમ કે રાહતનો, આર્થિક રાહતનો છે, નિવાસનો આદેશ મેળવી શકે છે, વળતરનો આદેશ મેળવી શકે છે વગેરે આદેશ મેળવી શકે છે. આપણે જોઈએ તો ઘરેલું હિંસા એ માત્ર સજા આપતો કાયદો નથી, પરંતુ સુરક્ષા, ગૌરવ અને પુનઃસ્થાપનનો કાયદો છે. दो 2023 में भारतीय न्याय संहिता लाया जो आईपीसी को रिप्लेस कर रहा था और उसमें महिलाओं के खिलाफ हो रहे अपराध को जो कानून थे उनको और सख्त किया, जिससे दंड और अच्छा मिल रहा था। और सबसे गंभीर यौन हिंसा अपराध नियंत्रण, उल्लंघन और अपमान से भरे होते हैं। उसके बाद कलम 74 है, उसमें छेड़छाड़ के बारे में बात की हुई है और उसमें 1 से 5 साल तक की सजा मिलेगी और जो विशिष्ट केसेस होते हैं उसमें 2 से 7 साल तक की सजा मिलेगी। कलम 75 में यौन उत्पीड़न जैसे फिजिकल एक्ट्स, पोर्नोग्राफी वगैरह, इन सब में 3 साल तक की सजा मिलेंगी और गंदी बातें करने पे 1 साल तक की सजा मिलेगी। और कलम 76 पे अगर कपड़े फाड़ने की कोशिश की गई है किसी महिला की, तो उसमें गैर जमानती 3 से 7 साल तक की सजा मिलेगी। હવે હું પણ અહીંયા એક પાછો કાયદો લઈને આવી છું, એ છે પોશનો કાયદો. પોશનો કાયદો એટલે કામ કરવાની જગ્યાઓ પર જ્યારે જાતીય સતામણી થાય છે તો એના માટે કાયદો છે. હવે આપણે જ્યારે ગ્રામીણ લેવલ પર વાત કરીએ, ગામડાઓની વાત કરીએ આપણે, તો ગ્રામ પંચાયત અને ગ્રામ સભ્યો મળીને દરેક જિલ્લા અને તાલુકામાં એક એલસી બનાવે છે, લોકલ કમિટી. હવે આ લોકલ કમિટી જો છે ને, ફરિયાદના 7 દિવસ પછી ના દાયરામાં આ કમિટી બની જવી જોઈએ અને આ કમિટી તમારી ફરિયાદને સાંભળશે અને તમારા ગુનેગારને પકડશે, એ ગુનેગારને સજા આપશે. આ જે તમારી કમ્પ્લેન છે, તમારી ફરિયાદ છે, એમાં તપાસ કરશે અને તમારી મદદ કરશે. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એટલે નાલસા તરીકે પણ ઓળખાય છે, એ વિવિધ યોજનાઓ બહાર પાડે છે જેથી ગરીબ લોકો હોય કે પીડિત લોકો હોય અથવા કોઈ પણ વ્યક્તિ કે જે ન્યાયથી વંચિત ન રહે. નાલસા જાગૃતિ યોજના 2025, આ યોજના મેઇન તો એના નામ ઉપરથી જ ખબર પડે કે જાગૃતિ ફેલાવવા માટે છે. ગ્રામીણ વિસ્તાર હોય, આમ તો શહેરના લોકોને પણ ઘણાને કાયદા વિશે જાણકારી નથી હોતી, એટલે એક ગુનાનો ભોગ બની જાય છે તો એને ખબર નથી હોતી કે અમારી સાથે કઈ ખોટું થયું છે. તો આ લોકોમાં જાગૃતિ આવે, પોતાના સાથે થયા અન્યાયને તેઓ ઓળખી શકે, તે માટે આ યોજના બનાવવામાં આવી છે. ભારતના બંધારણ મુજબ દરેક નાગરિકને ન્યાય મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે, પણ અમુક વખતે કેવું થાય, વાસ્તવિક જીવનમાં લોકો ડર અને ગરીબીના કારણે કોર્ટ સુધી પહોંચી શકતા નહીં, જેથી તેમને લોકોને ન્યાય મળતો નથી. તો સરકારે આવા લોકો માટે મફત કાનૂની સહાયની વ્યવસ્થા કરવામાં આવી છે, જે આપણા ફેકલ્ટી ઓફ લોમાં પણ સંચાલિત કરવામાં આવે છે, જેમાં અમારા પ્રોફેસર અને વડોદરાના નામચીન એડવોકેટ દ્વારા ફ્રીમાં મફત કાનૂની સલાહ આપવામાં આવે છે.
મહિલા સુરક્ષા સમાજને જોઈએ. હિંસા અટકાવો, ન્યાય મેળવો. મહિલાને સુરક્ષિત જીવન અપાવો.